હેલો મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ પર. મારું નામ છે જ્યોત. આજે વ્લોગ બનાવવાનો 34મો દિવસ છે. જય શ્રી રામ. હું અત્યારે 1:30 વાગે વ્લોગ શરૂ કરી રહ્યો છું, કેમ કે મને મન થયું અત્યારે મૂવી જોવાનું, તો અત્યારે જાટ મૂવી જોઉં છું. 3 hours later. 3 વાગી ગયા છે અને મૂવી થઈ ગયું છે પૂરું. તો હવે હું સૂઈ જઈશ. આજે તો અત્યારમાં જ વરસાદ શરૂ થઈ ગયો છે. One eternity later. સવારના વાગ્યા છે 8. અત્યારે હું જાગ્યો છું, તો હવે નાહી ધોઈને ફ્રેશ થઈશ. A few moments later. નાહીને હું અત્યારે તૈયાર થઈ ગયો છું, તો હવે હું ચા બનાવવા મૂકીશ. સવારનું પહેલું કામ એટલે દીવાબત્તી કરવી. આજનું મારું બ્રેકફાસ્ટ કરી લીધું છે, તો અત્યારે હું બહાર જઈ રહ્યો છું. અત્યારે હું ગાડી લઈને બહાર નીકળી રહ્યો છું. બાપા સીતારામ મોબાઈલથી મેં સ્ટીક લઈ લીધી છે. ઘરે આવી ગયો છું અને અત્યારે હું તમને દેખાડીશ જે હું સ્ટીક લાવ્યો હતો તે. આ સ્ટીક મને 300 રૂપિયાની પડી છે. ઓલી સ્ટીક કરતાં આ 3 ગણી મોટી છે. આ રીતનો એનો એંગલ આવી રહ્યો છે. લંચ કરી લીધું છે, તો હું અત્યારે બહાર જઈ રહ્યો છું. બધા અત્યારે જઈ રહ્યા છીએ વેસુ બાજુ. આ બધાને કપડાં લેવા છીએ એટલે. ત્યારે અમે પહેલા પહોંચી ગયા છીએ ફેશન ફેક્ટરીમાં. ત્યાંથી નીકળે પછી અમે બધા આવી ગયા છીએ વેરીફાઈડ. આ વર્ષિલ પેન્ટ ડિસાઈડ કરે છે અને આ શુભમ કોકની હારે વાત કરે છે. વેરીફાઈડથી બહાર નીકળ્યા ત્યાં આપણને વરસાદ જોવા મળી ગયો છે. એમાં બેસ્યા અને ત્યાં અચાનક પ્લાન બન્યો કે ડુમ્મસ જવું છે આવા વાતાવરણમાં, તો નીકળી ગયા છીએ. અત્યારે અમે વિહાર મોલે પહોંચી ગયા છીએ. અહીંયા અત્યારે ટ્રાફિક થઈ ગયું છે. અત્યારે અમે એરપોર્ટ વાળા રસ્તે ચડી ગયા છીએ. એરપોર્ટના ગેટની સામે પહોંચી ગયા છીએ. ડ્રાઇવિંગ સીટ ચેન્જ થઈ ગઈ છે. અત્યાર સુધી શું વાંકતો હતો, હવે અત્યારે વરસી નાખે છે. ડુમસ હજી પહોંચ્યા નહોતા, ત્યાં જ ડુમસના રસ્તે અમને ટ્રાફિક જોવા મળી ગઈ છે ફૂલ. અહીંયા વર્ષીને હેલિકોપ્ટર જોવા મળી ગયું છે. આ ટ્રાફિક ક્લિયર નથી થવાની એવું લાગતું હતું, એટલે અમે 4 વ્હીલ વાળી લીધી છે અત્યારે. અને અમે બધા ટ્રાફિકને ક્લિયર કરાવતા ગાડીને કાઢી રહ્યા છીએ. માંથી બહાર તો નીકળી ગયા છીએ, પણ આ બધા હજી ડુમ્મસ જઈ રહ્યા છે. એને ખબર નથી કે ત્યાં ટ્રાફિક છે.
હવે ટ્રાફિક પૂરી થઈ ગઈ છે તો અમે બધા જઈએ છીએ હવે ઘરે ડાયરેક્ટ. આપણો આ ચીકુવાડી વાળો પુલ ઉતરી ગયા છીએ અત્યારે. ઘરે પહોંચી ગયો છું અને ફ્રેશ થઈને અત્યારે પાછું બહાર જવાનું છે, કેમ કે હું અત્યારે બીજા બધા ફ્રેન્ડની સાથે પિઝા હટમાં જઈ રહ્યો છું. પહોંચી ગયા છીએ પિઝા હટે. પિઝા ખાઈને અત્યારે સોડા પીવાનું મન થયું તો કૌટિલ્યમાં સોડા પીવા જઈ રહ્યા છીએ. કૌટિલ્યે પહોંચી ગયા છીએ અને સોડા મગાવી લીધી છે. સોડા પીને અત્યારે જે પપ્પાના પૈસા નાખવાના હતા એટીએમમાં તે નાખવા જઈ રહ્યો છું. એટીએમથી ઘરે જઈ રહ્યો હતો ત્યાં વરસાદ વચ્ચે નડી ગયો છે મને. ફોનને અને ઘડિયાળને ડિક્કીમાં મૂકીને હેતને બોલાવા આવી ગયો હતો વરસાદ મનાવવા માટે. પછી અમે નીકળી ગયા છીએ ગાડી લઈને વરસાદમાં નાહવા માટે રિંગ રોડ તરફ. Two hours later. વરસાદમાં નાહીને આવીને હું અત્યારે ફ્રેશ થઈ ગયો છું. ત્યારે હું બેસીશ એડિટિંગ કરવા. એડિટિંગ થઈ ગયું છે પૂરું, તો આ વ્લોગને હું અહીંયા જ પૂરો કરું છું. આપણે આવતા વ્લોગમાં મળીશું. બાય બાય.